Hey guys, welcome back to my YouTube channel છાયા ઠાકોર વ્લોગ્સ. તો આ વિડીયો સ્પેશિયલી ગર્લ્સ માટે છે, તો જેટલા પણ બોયઝ આ વિડીયો જોઈ રહ્યા હોય એ લોકો અહીંયા જ આ વિડીયોને સ્કીપ કરી દે, અને જો હોય તો જોઈ શકો છો. સ્કિન કેરના રિગાર્ડિંગ જ છે, પણ મને લાગતું નથી કે તમારા લોકોમાંથી કોઈ પણ સ્કિન કેર કરતું હોય, કેમ કે બોયઝને યાર જરૂર પડતી છે જ નહીં. એ લોકો કંઈ પણ ના લગાડતા હોય ને, હું તો કહું 50-100 રૂપિયાનું ફેસ વોશ લગાડે ને તો પણ એ લોકોની સ્કિન એકદમ ફ્લોલેસ ને ક્લિયર સ્કિન હોય છે, અને ગર્લ્સ બિચારી આટલું બધું કરતી હોય સ્કિન પર તો પણ દાગ ધબ્બા કંઈક કંઈક ચાલુ રહેતા હોય છે. તો તમારા કામનો નથી વિડીયો, જોવો તો જોઈ શકો છો, અને યા તો પછી તમારી ફ્રેન્ડ યા સિસ્ટર મમ્મીને કોઈને પણ ફોરવર્ડ કરી શકો છો. તો બધાને ખબર છે કે હમણાં વેડિંગ સિઝન ચાલી રહી છે, અને મારા હાથની મહેંદી પરથી તમને અંદાજ આવતો હશે કે હું પણ હમણાં એક મેરેજમાં જઈને આવી છું. બીજા મેરેજમાં મારે જવાનું છે, અને હું બહાર ક્લીનઅપ ફેશિયલ બહુ જ ઓછું કરાવતી હોઉં છું. બહુ એટલે બહુ જ રેર. ફેશિયલ તો જો કે મને યાદ જ નથી કે મેં લાસ્ટ ક્યારે કરાવ્યું હશે, પણ ક્લીનઅપ મેં કરાવ્યું હતું લાસ્ટ યર. અત્યાર સુધી મારી લાઈફમાં મેં ક્લીનઅપ ખાલી 5-7 વખત કરાવ્યું હશે, એ પણ વર્ષમાં એક વખત કંઈક હશે તો કરાવ્યું હશે. બાકી હું તમારી સાથે જે સ્કિન કેર શેર કરવાની છું એ હું હર 15 to 20 ડેઝ એટલે કે 15 થી 20 દિવસમાં મારા સ્કિન પર આ બધી વસ્તુ અપ્લાય કરતી હોઉં છું, અને મને રિઝલ્ટ બહુ જ સારું મળે છે. તો મેં વિચાર્યું ચલો કંઈક આપણે કંઈક નવું શેર કરીએ આપણી ચેનલમાં. તો સૌથી પહેલાં હું હમણાં ઉઠેલી છું, અને મારી સ્કિન એકદમ કંઈ જ લગાડેલું છે નહીં ફેસ પર. સૌથી પહેલાં આપણે લગાડવાનું છે ક્લિન્ઝર, અને હું યુઝ કરું છું સેટાફિલનું આ વાળું ક્લિન્ઝર, કેમ કે મને આનું રિઝલ્ટ બહુ જ સારું લાગે છે. અને જેન્ટલ ક્લિન્ઝર છે, એનાથી આપણે ફેસ ક્લીન કરી દેવાનો છે. અને બીજું જે ફેસ વોશ છે હું ક્યારેક યુઝ કરું છું, બાકી આ હું એવરીડે યુઝ કરું છું. હું પ્રોપર સ્કિન કેર એવરીડે સ્કિન કેરનો વિડીયો અલગ બનાવીશ, એમાં ડિટેલમાં તમને બતાવીશ, પણ અત્યારે કહી દઉં છું કે આ ફેસ વોશ છે જે હું યુઝ કરું છું. આ બોટલ ખતમ થવાઈ છે તો આ બીજી મંગાવીને રાખી છે મેં, અને એવરીડે હું આ વાળું યુઝ કરું છું. તો આપણે ફેસ પર અપ્લાય કરી દઈએ. આનાથી તમે આગળના દિવસે જે પણ તમારા ફેસ પર મેકઅપ કર્યો હશે યા કોઈ પણ જાતની ડસ્ટ કંઈ પણ હશે તો ક્લીન થઈ જશે. જેન્ટલ ક્લિન્ઝર છે, પણ હું મારા ફેસ પર આવી રીતે એવરીડે મસાજ જ કરતી હોઉં છું. આ મારી પાસે છે પેડ, જેના થ્રુ ફેસ આપણે ક્લીન કરી દઈએ, અને આ કર્યા પછી પાણીથી પણ વોશ કરી લઈશું. નેક્સ્ટ છે ડબલ ક્લીન્સ કરવાનું છે આપણે ફેસને. તો મારી પાસે છે દૂધ, અને બધાના ઘરમાં એવું હોય જ ને કે દૂધ ના હોય તો થોડુંક જ લેવાનું છે, તમે જોઈ શકો છો. બસ આટલું જ. હવે આની અંદર આપણે એડ કરવાના છે 1 કે 2 કોટન પેડ. એક જ અત્યારે લઉં છું. આ દૂધની અંદર એને ડીપ કરી દેવાનું છે. ઓકે, આનાથી તમારા સ્કિન પર જે પણ ડસ્ટ, જે કંઈ પણ ગંદકી હશે એ નીકળી જશે. અને આ બધું હું જ્યારે કરતી હોઉં છું ત્યારે હું નેક પર કરતી જ હોઉં છું, પણ અત્યારે હું અવોઇડ એટલે કરું છું કે હું જ્યાં બેઠી છું ત્યાં બધું ગંદુ થશે, કેમ કે હું આ બધી વસ્તુ વોશરૂમમાં કરતી હોઉં છું. અત્યારે હું એક જગ્યાએ બેસીને બતાવી રહી છું. તો તમે જ્યારે કરતા હોય ત્યારે સ્પેશિયલી નેક પર બધે કરજો. ઓકે, જો કચરો ગાઈસ, શોખ ના થતા બધાને નીકળે. કોઈ કહેશે આને કેટલો કચરો નીકળે છે. ઓકે ગાઈસ, હવે આપણે ફરીથી આને કોટન પેડથી રિમૂવ કરી દઈએ, ફેસ ક્લીન કરી દઈએ. ફેસ ક્લીન થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને હવે મારી પાસે છે આ સ્ક્રબ, જે મેં ઘરે બનાવેલું છે. અને જો તમને જોઈતું હોય કે આ મેં શું મિક્સ કરેલું છે, આવું મારી પાસે બીજું એક સ્ક્રબ છે કોફીનું, એ પણ મેં ઘરે બનાવેલું છે. તો કમેન્ટ કરજો, તો હું એનો વિડીયો અલગથી બનાવીશ. અત્યારે હું કહેવા નથી રહેતી કે અંદર શું વસ્તુ છે, એનો વિડીયો અલગથી આવશે. પણ આ હોમમેડ સ્ક્રબ છે. તો અત્યારે તો હું અમારી પાસે જે દૂધ છે એની અંદર જ એડ કરી દઉં છું. ઓકે, અને આ સ્ક્રબને તમે એલોવેરા જેલમાં પણ મિક્સ કરી શકો છો, અને પછી પણ ફેસ પર લગાડી શકો છો. તો અત્યારે મારી પાસે આ જે દૂધ છે એની અંદર જ હું એડ કરી દઉં છું. આ આપણું સ્ક્રબ રેડી છે. ગાઈઝ, હું અત્યારે સ્પેશિયલ વિડીયો બનાવી રહી છું, એટલે બાકી હું આ સ્ક્રબ ફૂલ બોડીમાં, સ્પેશિયલી ગળામાં
આગળ પાછળ બધે જ એપ્લાય કરતી હોઉં છું, પણ અત્યારે મેં તમને જેમ કીધું એમ હું જ્યાં બેઠી છું ત્યાં હું બધું પ્રોપર નહીં કરીને બતાવી શકું તમને. હવે આપણે ફેસ વોશ કરી લઈએ. વેઇટ, વોશ કરીને આવું. ઓકે ગાઈઝ, બહુ રબ નહીં કરવાનું, ઘસી ઘસીને કરું છું. મારી સ્કિન તમે જોઈ શકો છો રેડ થઈ ગઈ છે. ઓકે ગાઈઝ, વેઇટ નેક્સ્ટ. હવે ગાઈઝ સ્ટીમર નથી આપણી પાસે. જો સ્ટીમર હોય તો સ્ટીમ લેવાનું ફેસ પર, પણ મારી પાસે નથી. ગરમ પાણીમાં ડીપ કરીને રાખવાનું છે નેપકિન, અને એકદમ ગરમ ગરમ છે ત્યારે તો ફેસ પર લગાડી દેવાનું છે, અને એને 5 થી 7 મિનિટ માટે રાખવાનું છે, જેનાથી તમારા બધા જ પોર્સ ઓપન થઈ જશે. બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ તો એ ઇઝીલી રિમૂવ થઈ જશે. સ્પેશિયલી નોઝ પર, કેમ કે બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ ત્યાં જ હશે વધારે, ચીન પર હશે. ઓકે, 2-5-7 મિનિટ રાખીને હવે આપણે રિમૂવ કરીએ. આપણી પાસે આ 2 ટૂલ્સ છે. હું પોતે મિરરમાં જોઈને કરું, કેમ કે નથી ફાવી રહ્યું. દેખાયું ગાઈસ? નીકળી રહ્યા છે, પણ મારી પાસે કેમેરો નથી, હું ફોનથી શૂટ કરું છું, તો એટલું ક્લિયર હું તમને શો કરી શકું. એ છે ને કચરો બહુ છે નહીં, કેમ કે મેં લાસ્ટ વીક જ રિમૂવ કર્યું હતું, જેના કારણે બહુ નથી નીકળી રહ્યા, પણ બાકી મને બહુ સખત થાય છે વ્હાઇટ હેડ્સ. બધે સ્ટ્રીપ પણ આવે છે, પણ મને એવું લાગે છે કે એનાથી પ્રોપર નીકળતા નથી. મતલબ સ્ટ્રીપ કર્યા પછી પણ આનાથી તો કરવું જ પડે છે. ઓકે ગાઈઝ, હવે આપણે ફેસ પરના હેર રિમૂવ કરીશું. અત્યારે તમને નહીં દેખાતા હોય, પણ હું રિમૂવ કરીશ તો કેટલા બધા નીકળશે તો તમને ખ્યાલ આવશે કે ઓ આટલી ફ્લોલેસ દેખાતી સ્કિન પર આટલા બધા હેર છે. તો એના માટે આપણે એપ્લાય કરવાનું છે એલોવેરા જેલ. ઓકે ગાઈઝ, હવે એક ઓર કોટન પેડ લેવાનું છે, અને ખબર નહીં કેટલા લોકો ફેસ રેઝર નથી કરતા હોતા, કેટલા લોકો વેક્સિંગ કરાવતા હોય છે, પણ હું ફેસ પર ફેસ રેઝર કરતી હોઉં છું, અને મને સૂટ થાય છે, અને આનાથી કોઈ જ થીક ટાઈપના હેર નથી આવતા. એકદમ નેચરલ ને નોર્મલ જે હેર ગ્રોથ હોય એવો જ ગ્રોથ થાય છે, તો એવું કંઈ ટેન્શનવાળું નથી, તમે પણ કરી શકો છો. મોસ્ટલી હું આઈબ્રોઝ અને અપર લિપ્સ કરાવતી હોઉં ત્યારે ઠીક છે, પણ આનો ટાઈમ ના થયો હોય અને ફેસ પર એક્સ્ટ્રા બધા હેર હોય તો આનાથી રિમૂવ કરતી હોઉં છું. સૌથી પહેલાં અહીંયાથી આમ પકડીને कितना कचरा निकला है. બીજી સાઈડથી આપણે ફેસ ક્લીન કરી દઈએ. ફેસ પરથી બધા જ હેર રિમૂવ થઈ ગયા છે. હવે આપણે, મારી પાસે હતું પેલું, હવે ખબર નહીં અત્યારે ક્યાં છે. જ્યારે વિડીયો બનાવવાનું હોય ને ત્યારે જ પેલું હોય ને, દશેરાના દિવસે ઘોડો ના દોડે, મારા જોડે એવું બહુ જ થતું હોય છે. મારી પાસે પેલું બ્લુ કલરનું રોલર હતું ને આઈસવાળું, એ હતું જે ફ્રીઝમાં મૂકેલું હતું, અને લાસ્ટ યર 1-2 વર્ષ પહેલાં બહુ જ યુઝ કરતી હતી. છેલ્લા 1 વર્ષથી દેખાતું નથી, એટલે કદાચ મમ્મીએ ક્યાંક મૂક્યું હશે. એમેઝોન પરથી મેં મંગાવ્યું તો ફરીથી ઓર્ડર કરી દઈશ. એની અંદર પાણી મૂકીને રાત્રે ફ્રીઝમાં મૂકી દીધું તો સવાર સુધી મસ્ત આમ આઈસ લાગી ગયેલું હોય એટલે ફેસ પર સરસ રીતે ક્લીન કરો, એ હું કરતી હોઉં છું. એ ના કરવું હોય તો ત્યારે ખાલી પાણીથી વોશ કરી લો તો પણ ચાલે, ઠંડા પાણીથી. તો હું ઠંડા પાણીથી વોશ કરી લઉં છું અત્યારે. તો ગાઈઝ, હવે આના પછી આપણે ડિટેન પેક બનાવવાનો છે. ઓકે,
તો હું એ તમને બતાવું છું કે એ કેવી રીતે બનાવવાનો છે, અને એ હું ઘરે જ બનાવતી હોઉં છું અને બનાવું છું હમણાં પણ એની પહેલાં હું જે O3નો ડિટેનનો પેક આવે છે એ પણ હું યુઝ કરતી હતી. પણ આ વિડીયો સ્પેશિયલી જેટલી વસ્તુ બજેટમાં હોય અને તમને ઘરમાં મળી રહેતી હોય એવી રીતે છે, તો હું ઘરે જ બનાવીશ. અને મારી પાસે હમણાં છે પણ નહીં O3 વાળો ડબ્બો, તો રિટર્ન પેક એ પણ હું લગાડતી હોઉં છું. ટ્રાવેલ કરતી હોઉં ત્યારે હું એ સાથે કેરી કરતી હોઉં છું. શૂટિંગમાં ક્યાંક બહાર ગયા હોય 3-4 દિવસ માટે અને એમ થાય કે બહુ ગંદીવાળી ટેન થઈ ગઈ છે, તો હું એ કરતી હોઉં છું. બાકી અત્યારે ઘરે છીએ તો હું તમને બતાવીશ કે રિટર્ન પેક કેવી રીતે બને. જો કે ઘણા બધા લોકોને ખબર હશે, પણ જે લોકોને ના ખબર હોય એ લોકો માટે સ્પેશિયલ. હાય ગાઈઝ, તો તમે જોઈ શકો છો બેસન, હની, આમાં કોફી છે. હું કેરલાથી લાવી હતી. આ કોફીનો ટેસ્ટ નથી સારો લાગતો એટલે હું ફેસ પેકમાં યુઝ કરું છું. આમાં દૂધ છે અને હળદર છે અને આ બાઉલ છે. આની અંદર હું આ ફેસ પેક બનાવીશ અને હું ફૂલ બોડી માટે બનાવી રહી છું. મારા અને બબુ બંને માટે થઈને તો ક્વોન્ટિટી વધારે છે. કદાચ મિલ્ક થોડું એડ કરવું પડે આના માટે થઈને વધારે જ. તમે લોકો આગળ વિડીયોમાં જોયું એ બહુ જ વધારે ક્વોન્ટિટીમાં હતું. એ બધું જ હું હમણાં નાવા જઈશ ત્યારે ફૂલ બોડીમાં પણ અપ્લાય કરીશ, તો એટલે વધારે ક્વોન્ટિટીમાં એમાં લીધેલું છે. પણ અત્યારે હું તમને આટલું જ મિક્સ કરીને બતાવી રહી છું. તો ગાઈઝ, જ્યાં સુધી આપણો ફેસ ડ્રાય થાય ત્યાં સુધી પેડિક્યોર કરી લઈએ. ગરમ પાણીમાં શાવર જેલ નાખ્યું છે. આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. નિશાએ કીધું હતું કે પેડિક્યોર કરતી વખતે અંદર નાખવાનું, અને મીઠું નાખું છું જેનાથી થાક એકદમ ઉતરી જાય છે. લીંબુ નાખું છું અને એના પછી પગ બોળીને 15-20 મિનિટ બેસી રહેવાનું છે. ત્યાં સુધી આપણો ફેસ પણ એકદમ ડ્રાય થઈ જશે. અને એના પછી જે ફેસ પર લગાડ્યું હતું એ વાળું જ સ્ક્રબ હું લગાડી રહી છું પગમાં. અને એ સ્ક્રબ કર્યા પછી પેક લગાડી રહી છું અને હાથમાં પણ લગાડી દીધો છે. અને બધું જ 15-20 મિનિટ થઈ ગયું છે. તો હવે આપણે વોશ કરી લઈએ. 2000 years later. ગાઈઝ, આ એકદમ ડ્રાય થઈ ગયું છે. હું નાહી લઉં અને પછી મળીએ. હેલો ગાઈઝ, નાહી લીધું છે મેં અને હવે આપણે હજુ બાકી છે, આપણું પૂરું નથી થયું. આજે 20-25-15 દિવસે જે હું વસ્તુ કરું છું એમાં હજુ એક વસ્તુ આવે છે. હું હેર ઓઇલ કરતી હોઉં છું, જે અત્યારે મારે જરૂર નથી તો મેં નથી કર્યું. અને સ્કિન ગાઈઝ કેટલી ગ્લોઈંગ લાગી રહી છે. ઓકે, હજુ બાકી છે, વેઇટ. આપણી પાસે 2 શીટ માસ્ક છે. એક છે લેમન હની અને એક છે ગોલ્ડવાળું યુઝ કરીએ. મેરેજ સિઝન છે એટલા માટે સ્પેશિયલ. હેર લોક કરી દો પહેલા. ગાઈઝ, આ શીટ માસ્કને આપણે રાખવાનું છે 15 મિનિટ સુધી ફેસ પર. ઓકે, અને હું ફોનમાં રેકોર્ડ કરું છું તો ફોન હટાવું છું, ત્યાંથી એને સ્ક્રોલિંગ કરું કેમ કે 15 મિનિટ મારી કેમ નીકળશે નહીં તો. ઓકે, હાય ગાઈઝ, તો અહીંયા આપણું શીટ માસ્ક રિમૂવ કરવાનું છે. અને રિમૂવ કર્યા પછી તો હું આવી રીતે ઘસતી હોઉં છું મારા ફેસ પર. હવે આપણે એકદમ ચિલ્ડ ઠંડા પાણીથી ફેસ વોશ કરી લેવાનું છે. અને હું ફેસ વોશ કરીને આવું. 1 મિનિટ ગાઈઝ. હેલો ગાઈઝ, તો ફેસ પાણીથી ક્લીન કરી દીધો છે. હવે આપણે એની પર કંઈ જ કરવાનું નથી. લિપ બામ લગાડવાની છે અને રેટિનોલ લગાડીશ અને લિપ બામ લગાડીશ અને પછી મોઇશ્ચરાઇઝર લગાડી દઈશ. તો લગાડી દઉં પછી આપણે વ્લોગ, ઓલરેડી વિડીયો બહુ જ લાંબો થઈ ગયો છે તો વિડીયોને એન્ડ પણ કરી દઈએ. રેટિનોલ લગાડી દઉં. મિનિમલિસ્ટનું છે. પ્રોપર સ્કિન કેર વિડીયો આવશે હજુ. આ સ્પેશિયલ 15-20 દિવસમાં કરવું જોઈએ સ્કિન કેર, એ વાળો છે. ઓકે, લિપ બામ. બસ ગાઈઝ, તો અહીંયા હવે આ વિડીયોનો હું એન્ડ કરું છું.
જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મને ખબર છે કે 2-3 ભાઈ કે કોઈક હતું મારા બ્લોગમાં કોમેન્ટ કરતું હતું કે છાયા પ્લીઝ સ્કિન કેર વિડીયો બનાવો, તો હું બહુ જલ્દી એ પણ શેર કરીશ એવરીડે મોર્નિંગ નાઇટ સ્કિન કેર રૂટીન. તો બહુ જલ્દી એ પણ આવશે, હોમ ટૂર વિડીયો પણ આવશે. અને બસ કહીશ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. કોમેન્ટ કરજો કે નેક્સ્ટ તમે શું જોવા માંગો છો. તનિષાની કોમેન્ટ હતી કે ગ્રીન ફૂડ ચેલેન્જ કરો, તો હવે હું નેક્સ્ટ ગ્રીન ફૂડ ચેલેન્જ પણ કરવાની છું. ચલો ગાઈઝ, એની સાથે જ વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.